અટલ બિહારી વાજપેયીજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે દીવ જિલ્લા ભાજપા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। अटल जी कीधु हतुं कि भारत कोई भूमि का टुकड़ा नहीं है, जीता जागता राष्ट्र पुरुष है। ये वंदन की धरती, अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकर कंकर हमारे लिए शंकर है। हम जिएंगे तो इस भारत के लिए और मरेंगे तो इस भारत के लिए, और मरने के बाद भी गंगा जल में बहती हुई हमारी अस्थियों को कोई कान लगाकर सुनेगा तो एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન સ્વર્ગીય શ્રી અટલ બિહારી વાજપેયીજીની 8મી પુણ્યતિથિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી, દમણ અને દીવ પ્રદેશના અધ્યક્ષ શ્રી મહેશભાઈ અગરિયાના માર્ગદર્શન હેઠળ દીવ જિલ્લા ભાજપા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। દીવ જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી મોહનભાઈ લખમણની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રભારી શ્રી જિગ્નેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમને સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની કવિતાનું પઠન કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે દીવ જિલ્લા ભાજપા પ્રમુખ મોહનભાઈ લખમણે અટલ બિહારી વાજપેયીજીના જીવનચરિત્ર અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમમાં પ્રદેશના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, જિલ્લા તથા વિવિધ મોરચાના હોદ્દેદારો તેમજ ભાજપાના કાર્યકર્તાઓ, ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સૌએ સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીજીની છબી પર પુષ્પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી। અટલ બિહારી વાજપેયીજીનું સાદગીપૂર્ણ વ્યક્તિત્વ, કાવ્ય પ્રેમ, રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા અને રાષ્ટ્ર નિર્માણમાં તેમનું અમૂલ્ય યોગદાન હંમેશા દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે। આ પ્રસંગે જિગ્નેશભાઈ અને મોહનભાઈને શ્રી અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ પ્રસંગે સંસ્મરણના ભાગરૂપે આર.વી. મહેતા દ્વારા અટલ બિહારી વાજપેયીજીની મેરી 51મી કવિતા પુસ્તક અર્પણ કરેલ। ભાજપના ઇતિહાસના અંદર જે આપણા સ્થાપક છે અને પૂર્વ પ્રધાનમંત્રી અને સદૈવ અટલ બિહારી વાજપેયીજીનો 8મી પુણ્યતિથિ છે અને તેમની પુણ્યતિથિ નિમિત્તે આજે આપણે એકઠા થઈ આજે પુષ્પાંજલિનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે, જેની આપણા જે શ્યામા પ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય અને પછી આપણા અટલ બિહારી વાજપેયીના જે આપણને માર્ગદર્શન મળ્યું છે અને જે પંથ આપ્યો છે એ પંથ ઉપર આજે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આપણે તે પંથ ઉપર વિકસિત ભારતને સાકાર કરવા તરફ જઈ રહ્યા છે।